ગુજરાત 18 લાઈવમાં આપનું સ્વાગત છે। બરોડા બાર એસોસિએશનની ચૂંટણી માટે ઉમેદવારી નોંધાવવાનો આજે છેલ્લો દિવસ। આજે ઉમેદવારી નોંધાવવાનો છેલ્લો દિવસ। જણાવી દઉં કે સેક્રેટરીના પદ માટે એડવોકેટ રીતેશભાઈ ઠક્કરે ઉમેદવારી નોંધાવી છે। વકીલ મંડળના વિવિધ 18 હોદ્દાઓ માટે આગામી તારીખ 20 ડિસેમ્બરે ચૂંટણી યોજાશે। ત્યારે બરોડા બાર એસોસિએશનની ચૂંટણી માટે નોંધાયેલા 3097 સભ્યો મતદાન કરશે। બરોડા બાર એસોસિએશન દ્વારા આગામી વર્ષ માટે હોદ્દેદારોની ચૂંટણી અંગેનું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતું। બરોડા બાર એસોસિએશનના પ્રેસિડેન્ટથી લઈને મેનેજિંગ કમિટી મેમ્બરની ચૂંટણી આગામી 20 ડિસેમ્બરે યોજાનાર છે, જેના ઉમેદવારી પત્રો ભરવાનું બરોડા બાર એસોસિએશનના પ્રેસિડેન્ટથી લઈને મેનેજિંગ કમિટી મેમ્બરની ચૂંટણી આગામી 20 ડિસેમ્બરે યોજાનાર છે, જેના ઉમેદવારી પત્રો ભરવાનું શરૂ થયું। તારીખ 20/12/2024 રોજ વડોદરા વકીલ મંડળની ઐતિહાસિક ચૂંટણી થવા જઈ રહી છે। એમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ હું વડોદરા વકીલ મંડળની ચૂંટણીમાં જનરલ સેક્રેટરીના પદ માટે મારી ઉમેદવારી નોંધાવી છે। છેલ્લા 2011ની સાલથી 2008ની સાલથી હું વકીલાત કરું છું। 2011ની સાલમાં હું સૌપ્રથમ કમિટી મેમ્બર તરીકે મારી ઉમેદવારી નોંધાવી હતી। ત્યારથી આજ દિન સુધી અલગ અલગ પોસ્ટ ઉપર મને વડોદરા વકીલ મંડળના વકીલશ્રીઓનો ખૂબ જ પ્રેમ મળ્યો છે અને આ વર્ષે પણ મને મારા વકીલશ્રીઓ ઉપર સંપૂર્ણ વિશ્વાસ છે કે આવનારી જે ચૂંટણી છે અમારી એમાં 20 તારીખે મારો જ્વલંત વિજય થશે અને મારા વડોદરા વકીલ મંડળના વકીલશ્રીઓ મને ફરી એક વખત તેમની સેવા કરવાની તક આપશે। અમારા મુદ્દા દર વર્ષે અલગ અલગ હોય છે। એમાં આ વર્ષે પણ અમારી જે સંપૂર્ણ અમારી જે વકીલશ્રીઓની નવા એડવોકેટ હાઉસમાં બેઠક વ્યવસ્થા છે એ અમારો મહત્વનો મુદ્દો છે કે કઈ રીતે અમે વકીલોને એમાં સમાવીએ અને કેવી પ્રાયોરિટીમાં એમને ટેબલ ફાળવણી કરીએ।